નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ. નીટનું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને ગણતરીના દિવસોમાં જ ગુજરાત સરકારની એડમિશન કમિટી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરશે. પહેલા તબક્કામાં રજિસ્ટ્રેશન શરૂ થશે. આ બધી જ માહિતી સાથે હું જુદા જુદા વિડીયો લઈને આવી રહ્યો છું. અત્યારે જે મને પેરેન્ટ મળવા આવી રહ્યા છે કાઉન્સેલિંગ માટે ખાસ કરીને, અને એમનો એક જ કોમન પ્રશ્ન છે કે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવો. તો આ એક ટૂંકા વિડીયોમાં હું એ જ ટિપ્સ આપવાનો છું કે તમારે મેડિકલ અને પેરામેડિકલમાં ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું. જો નીટમાં તમારા 450 માર્ક્સ આવ્યા હોય, 500 આવ્યા હોય, 550 આવ્યા હોય, 600 આવ્યા હોય, 650 હોય, 675 હોય, તો પણ બધા માટે એક કોમન જ ટ્રીક હોય છે. એડમિશન કમિટી દરેક વિદ્યાર્થીને બધી જ ચોઇસ ફિલ કરવાની, સિલેક્ટ કરવાની સત્તા આપે છે, સુવિધા આપે છે. તો આપણે કેમ નહીં ઉપયોગ કરવો જોઈએ? એટલે મારી દરેક વિદ્યાર્થીઓને વિનંતી એ જ છે કે જ્યારે તમે સિલેક્શન કરો, પ્રેફરન્સીસ આપતા હો, ત્યારે ખાસ કરીને પહેલી જે ચોઇસીસ હોય એ સ્વાભાવિક છે કે ગવર્મેન્ટ કોલેજની હોય. બધી જ ગવર્મેન્ટ કોલેજને તમારે પ્રેફરન્સ આપવા જોઈએ. ને એમાં તમારો પ્રશ્ન એવો ઉઠે છે કે કોને પહેલાં આપીએ. તો ગવર્મેન્ટમાં સ્વાભાવિક રીતે એવું હોય છે કે તમારા ઘરની નજીક જે હોય એને પહેલો ચાન્સ આપવો જોઈએ, પછી તબક્કાવાર જે ડિસ્ટન્સ પ્રમાણે લઈ જાઓ, કારણ કે ફીસ બધે સરખી છે. બીજા ફેઝમાં તમારે GMERS, ગુજરાતમાં એક એવું માળખું છે જે સેમી ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ ચલાવે છે. તો એ આપણી પાસે જેટલી પણ અવેલેબલ હોય છે એમાં પણ તમે એ જ ક્રાઇટેરિયા રાખી શકો કે તમારા ઘરથી નજીક કઈ પડે છે અને એના આધારે તમે ચોઇસ ફિલિંગ કરો. ત્રીજા ફેઝમાં તમારી ચોઇસ ફિલિંગમાં આવશે જે આપણી પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન્સ જેમ કે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગરપાલિકા 3 કોલેજ ચલાવી રહ્યા છે અને આ કોલેજને પ્રેફરન્સ આપવો જોઈએ. ચોથા ફેઝમાં તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. હવે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ક્રાઇટેરિયા તમારું બદલાઈ જાય છે. ત્યાં ડિસ્ટન્સની જગ્યાએ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફીસ, કારણ કે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજની ફીસ સૌથી હાઈએસ્ટ હોય છે. તો આવા તબક્કામાં તમારે એ જોવું જોઈએ કે ક્યાં તમારી ફીસ ઓછી થાય છે અને લગભગ 50,000થી લાખ રૂપિયા જેવો ફરક પડી જાય તો આખા કોર્સ પછી તમારા 6.5 થી 7 લાખ રૂપિયા બચી જાય એમ છે. આ પછી તમારે જો મેનેજમેન્ટ કોટામાં જવું હોય અથવા NRI કોટામાં જવું હોય તો GMERS તમને એડમિશન આપે છે NRI કોટામાં. એ પછી સેલ્ફ ફાઇનાન્સનો મેનેજમેન્ટ કોટા આવી શકે છે. આ બધી જ વસ્તુ, આ બધી જ ચોઇસ તમે ભરી શકો છો. ભલે તમને કોઈ સારી કોલેજમાં એડમિશન મળવાનું ના હોય તો એ જ્યાં નથી મળી શકવાની શક્યતા છે એ કોલેજને તમારે પહેલો પ્રેફરન્સ આપવો જોઈએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે ક્યાંય પણ કોઈ એજન્ટ કે કોઈ પ્રાઇવેટ વ્યક્તિને ક્યારેય એની વાત સાંભળશો નહીં, કારણ કે બધી જ દરેક સીટ પર એડમિશન ગુજરાત સરકારની એડમિશન કમિટી આપવાની છે. આવા જ નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. નમસ્કાર.